સમાચાર રાજકોટથી ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડ મુદ્દે તપાસ એજન્સીઓની કાર્યવાહી સામે હવે સવાલ ઉઠી રહ્યા છે। એસઆઈટીએ ઉચ્ચ અધિકારીઓ અને નેતાઓને ક્લીન ચીટ આપી દીધી છે। ત્રણેય તપાસ એજન્સીઓના મતે અધિકારીઓ અને નેતાઓ નિર્દોષ હોવાનું જણાવ્યું છે। ત્રણેય એજન્સીઓની તપાસ સાગઠિયા સુધી પહોંચીને અટકી ગઈ હોવાનું પણ જાણવા મળે છે। આરએમસીના ભ્રષ્ટાચારમાં શું સાગઠિયા જ મુખ્ય સૂત્રધાર છે તે સવાલ ઉઠી રહ્યો છે। એસઆઈટીએ સાગઠિયા અને ચીફ ફાયર ઓફિસર સુધી કાર્યવાહી કરીને સંતોષ માની લીધો હોય તેવું લાગે છે। આરએમસીના જનરલ બોર્ડ સર્વસત્તાનું કેન્દ્ર, મુખ્ય નિર્ણયો ટીપીમાં લેવાતા હોય છે, તો શું નેતાઓની સાગઠિયાના ભ્રષ્ટાચારમાં કોઈ ભૂમિકા નથી તે સવાલ ઉઠી રહ્યો છે। તો રાજકોટ ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડ મામલે સસ્પેન્ડેડ ટાઉન પ્લાનિંગ ઓફિસર એમડી સાગઠિયાના આજે રિમાન્ડ પૂર્ણ થવાના છે। એસીબી આજે સાગઠિયાને કોર્ટમાં રજૂ કરશે અને અપ્રમાણસર મિલકત અંગે સાગઠિયા સામે ગુનો પણ નોંધાયો છે। 6 દિવસના રિમાન્ડ કોર્ટ દ્વારા મંજૂર કરવામાં આવ્યા હતા। રિમાન્ડ આજે પૂર્ણ થવાના છે। એસીબી પુરાવાના આધારે આગામી દિવસોમાં કાર્યવાહી કરશે। ત્રણેય તપાસ એજન્સીઓની તપાસ ફક્ત સાગઠિયા પર આવીને અને ફાયર ઓફિસર પર આવીને અટકી ગઈ છે અને અધિકારીઓનું અને તપાસ એજન્સીઓનું એવું કહેવું છે કે નેતાઓનો આમાં કોઈ રોલ નથી, નેતાઓ અને અધિકારીઓ નિર્દોષ છે। તો સવાલ અત્યારે તપાસ એજન્સીઓની કામગીરી પર ઉઠી રહ્યા છે। વધુ જાણકારી સાથે જોડાયા છે સંવાદદાતા મોહિત ભટ્ટ રાજકોટથી। એસીબી પુરાવાના આધારે આગામી દિવસોમાં કાર્યવાહી કરશે તેવું જાણવા તો મળે છે। મોહિત, જે તપાસ એજન્સીઓ છે તેમની તપાસ સાગઠિયાની આસપાસ સીમિત છે અને નેતાઓને નિર્દોષ માની રહ્યા છે, આ તે કેવી તપાસ થઈ? સ્પષ્ટપણે ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડમાં જે રીતે રાજ્ય સરકાર દ્વારા તટસ્થ તપાસની વાતો કરવામાં આવી છે, પરંતુ આ તપાસ છે તે ક્યાંક શંકાના દાયરામાં હોય અથવા તો કોઈ જે એક વલણ અપનાવી લીધું હોય તે પ્રકારની વાતાવરણ છે તે અત્યારે સ્પષ્ટપણે જોવા મળી રહ્યું છે। માનસી, જે રાજ્ય સરકાર દ્વારા જે તપાસ સમિતિની રચના કરવામાં આવી એમાં જે રાજકોટના તત્કાલીન પોલીસ કમિશનર દ્વારા ક્રાઇમ બ્રાન્ચની જે એસઆઈટીની રચના કરવામાં હતી, એસઆઈટીની વાત હોય કે રાજ્ય સરકાર દ્વારા સુભાષ ત્રિવેદીની અધ્યક્ષતામાં જે એસઆઈટીની રચના કરવામાં આવી હતી તે એસઆઈટી હોય કે એન્ટી કરપ્શન બ્યુરો હોય, આ ત્રણેય તપાસ એજન્સીઓ છે તે માત્ર સાગઠિયાની આસપાસ તપાસ કરી હોય તેવું અત્યારે સ્પષ્ટપણે લાગી રહ્યું છે। અત્યાર સુધીમાં જે આ ત્રણેય એજન્સીઓ છે તેમના દ્વારા એક પણ રાજનેતાની પૂછપરછ છે તે કરવામાં આવી નથી। એટલું જ નહીં, પરંતુ ઉચ્ચ અધિકારીઓ છે તેની પૂછપરછ કરવામાં આવી છે, પરંતુ ક્યાંય તેનો સીધી રીતે ઇન્વોલ્વમેન્ટ હોય તેવું અત્યાર સુધીમાં ક્યાંય પણ રિપોર્ટમાં જે ઉલ્લેખ છે તે કરવામાં આવ્યો નથી અને તેને કારણે જરૂરથી શંકા ઉપજી રહી છે। જે રીતે એન્ટી કરપ્શન બ્યુરોએ સાગઠિયાની અપ્રમાણસર મિલકતને લઈને કાર્યવાહી કરી અને ત્યારબાદ તેઓ 6 દિવસના રિમાન્ડ પર છે, સાગઠિયાની પૂછપરછ કરવામાં આવી રહી છે। જો કે સાગઠિયાને પોષણ આપનાર, સાગઠિયાને અત્યાર સુધી પ્રોત્સાહન આપનાર નેતા કોણ તે એક મોટો સવાલ છે। રાજકોટની બજારમાં જે રીતે ચર્ચાઓ ચાલી રહી છે કે સાગઠિયાની અનેક બિલ્ડરો અને અનેક રાજકીય નેતાઓ સાથેની સાઠગાંઠ હતી અને એટલા માટે જ તે જે ટીપી સ્કીમ પાસ કરાવવાની વાત હોય કે જમીન ફેરબદલની વાત હોય, અનેક બાબતોમાં તેને ભ્રષ્ટાચાર આચર્યો છે। ત્યારે એવા સ્થાને બિરાજમાન છે કે જ્યાં સર્વ સત્તાઓ છે તે રાજકીય પાર્ટી પાસે છે, એટલે કે જનરલ બોર્ડમાં અંતિમ નિર્ણયો લેવામાં આવતા હોય છે। ત્યારે તેના ભ્રષ્ટાચારના પાપમાં કોઈ રાજનેતા સામેલ છે કે કેમ તે એક મોટો સવાલ છે અને તેને લઈને હજુ સુધી કોઈ પણ પ્રકારની તપાસ છે તે થઈ શકી નથી। ક્રાઇમ બ્રાન્ચની એસઆઈટીની વાત હોય તો એસઆઈટીમાં જે ચીફ ફાયર ઓફિસર છે તેની ધરપકડ કરવામાં આવી અને ત્યારબાદ તેની નીચેની ટીમના જેટલા સદસ્યો હતા તેની ધરપકડ કરવામાં આવી। આ ઉપરાંત જે ટીપી સ્કીમમાં સાગઠિયા છે તેની ધરપકડ કરવામાં આવી અને સાગઠિયાની ટીમમાં નીચેના લોકો હતા સામેલ હતા। ત્યારે સવાલ એ વાતનો થઈ રહ્યો છે કે શું આ બંને લોકો જ માત્ર આ ઘટના માટે જવાબદાર છે? શું કોઈ રાજનેતા, કારણ કે રાજકોટ મહાનગરપાલિકામાં અનેક જે કોર્પોરેટરો છે તેને લોકો પ્રજા છે તેને ચૂંટીને મોકલતી હોય છે અને વહીવટી તંત્ર પર ધ્યાન રાખવું, તેના પર અંકુશ રાખવો એ રાજનેતાઓની જવાબદારી હોય છે। ત્યારે શું આ ઘટના પાછળ તેની કોઈ જવાબદારી નથી અને એટલા માટે જ ક્રાઇમ બ્રાન્ચ છે તેમના દ્વારા તેમને ક્લીન ચીટ આપી દેવામાં આવી છે। સુભાષ ત્રિવેદીની જે એસઆઈટીની વાત કરવામાં આવે તો તેને 3 વિભાગો છે, એ પછી માર્ગ મકાન વિભાગ હોય, પોલીસ વિભાગ હોય, ફાયર વિભાગ હોય અને જે ટીપી શાખા હોય, આ 4 વિભાગોને દોષિત જાહેર કર્યા છે અને તેની બેદરકારી ગણાવી છે। પરંતુ આ બેદરકારી માટે જે સર્વ સત્તા પર બિરાજમાન છે તેની કોઈ જવાબદારી નથી, તે એક મોટો સવાલ છે। એક પ્રકારે આખી જેટલી પણ તપાસ એજન્સીઓ તપાસ કરી રહી છે તેમના દ્વારા રાજનેતાઓ અને ઉચ્ચ અધિકારીઓ છે તેને એક પ્રકારની ક્લીન ચીટ આપી દીધી હોય તેવું અત્યારે લાગી રહ્યું છે અને આ તપાસ છે તે હવે ભીનું સંકેલાઈ જાય તે પ્રકારની સ્થિતિમાં પહોંચી ગયો છે। હજુ પણ આગામી દિવસોમાં હાઈકોર્ટમાં છે આ અંગેની સુનાવણી થવાની છે, ત્યારે હાઈકોર્ટનું વલણ કયા પ્રકારનું છે તે જોવાનું સૌથી મહત્વનું રહેશે। રાજનેતાઓના ઇન્વોલ્વમેન્ટને લઈને હજુ સુધી એક
પણ તપાસ એજન્સીઓ મગનું નામ મરી પાડ્યું નથી, ત્યારે તેની ઇન્વોલ્વમેન્ટ છે તે સામે આવે છે કે કેમ તે જોવાનું સૌથી મહત્વનું રહ્યું. પરંતુ અત્યારે તો જે 3 એજન્સીઓ છે તેની તપાસ છે તે જરૂરથી શંકાના દાયરામાં જોવા મળી રહી છે. જી માનસી. જી મોહિત, આભાર આપનો. એટલે અત્યારે જે તપાસ એજન્સીઓ છે તેમની કામગીરી જ શંકાના દાયરામાં એટલા માટે છે કારણ કે રાજનેતાઓની જ્યારે પૂછપરછ કરવામાં આવી તો તે બાબતે હજુ સુધી કોઈ જ સ્પષ્ટતા કરવામાં નથી આવી તપાસ એજન્સીઓ દ્વારા. મગનું નામ મરી પાડવામાં નથી આવ્યું અને ફક્ત